નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૂની અદાવત રાખીને પત્રકાર પર કરાયો હુમલો। બનાવની વિગત એવી છે કે ગૌતમભાઈ બારોટ માહિર ગુજરાત નામનું પાક્ષિક ન્યૂઝપેપર ચલાવે છે। તેઓ તારીખ 9મી માર્ચ 2025ના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાસે ચાની લારી ઉપર ચા પીને નીકળ્યા હતા। એક ઇસમ નામે પ્રકાશ કિરીટસિંહ પરમાર તેની ટુ વ્હીલર લઈને ગૌતમભાઈની ગાડીને અથાડી હતી અને અથડતાની સાથે જ પ્રકાશભાઈ દ્વારા ગૌતમભાઈ આપ શબ્દો બોલીને ગાળાગાળી બોલવાનું ચાલુ કરીને તેમને પહેરેલું હેલ્મેટ પ્રકાશભાઈ કાઢી માથાના ભાગે તથા હાથના ભાગે મારવાનું ચાલુ કરી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ગૌતમભાઈએ પોતાનો બચાવ ન કર્યો હતો તો માથાના ભાગે ગંભીર ઈજા થઈ શકતી હોત અને તેને લઈને ગૌતમભાઈનો હાથ પણ ફ્રેક્ચર થયો છે। ગૌતમભાઈને વધુ દુખાવો થતાં તેઓ ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ગયા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં આવી ગૌતમભાઈ દ્વારા યોગ્ય ન્યાય મળે તે માટે ગુનો દાખલ કરાવ્યો હતો। ગૌતમ બારોટ છે, હું માહિર ગુજરાત પાક્ષિક ન્યૂઝપેપર ચલાવું છું। કેન્દ્ર સરકાર જે પ્રમાણિત છે, હું પત્રકારિતા લાઇનમાં સંકળાયેલો છું। ગઈ 9 તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે। હુમલાની વિગત એવી છે કે હું જે પ્રિયા ટોકીઝ રોજ બેસું છું ત્યાં પણ એ ચા સિગરેટ પીવા એ પણ રોજ આવે છે। અમારે કોઈને અણબનાવ નથી, પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી, એણે એ જૂની અદાવત મારી સાથે રાખી હતી અને 9 તારીખના રોજ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને, તો એ ભાઈ સીધો બાઇક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી બાઇકમાં સીધી અથાડી દીધી। અથાડતાની સાથે જ સીધી મા-બેન સુધીની ગાળાગાળી કરી। એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું, જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી એનું હેલ્મેટ વાગ્યું છે, મને માઇનર ક્રેક આવી છે। ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો, ત્યાં મારી મેં ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી હતી, પરંતુ દુખાવો થતો હતો અને એક સામાજિક કામ બી હતું, એને લઈને હું બહાર જતો રહ્યો હતો। ત્યારે આજરોજ અહીંયા હું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને FIR દાખલ કરેલી છે।